અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રાહુલ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટની પદવી ધરાવે છે, પણ હવે તેમણે સાંસારિક જીવનમાંથી વિમુક્ત થઈ પરમાત્માના શરણે જવાનું વિચાર્યું છે. આ વિચાર તેને કઈ રીતે આવ્યો તેની પણ એક કહાની છે. થોડા વર્ષો પહેલા રાહુલ નાસિક ગયો હતો, જ્યાં સાધુ જીવનશૈલીનું જ્ઞાન આપવામાં આવતું હતું. રાહુલે ત્યારથી જ આધ્યાત્મિક માર્ગ અપનાવવાનો નિર્ણય કરી લીધો. 4.5 વર્ષ પહેલાં માનસ મંદિર જ્યારે ઉપધ્યાન કર્યા હતા, ઉપધ્યાન એટલે જૈન વિધિ પ્રમાણે 48 દિવસ સાધુ સત્સંગ, સાધુ મહારાજ સાથે સાધુની જેમ જીવન જીવવાનું. ત્યારે જે અનુભૂતિઓ થઈ હતી, ત્યારે જે આનંદ પ્રસન્નતા મળી હતી, એનાથી ઈચ્છા જાગેલી હતી કે ખરેખર જેની અભિપ્સા હતી, જે ગોતી રહ્યા હતા, એ આ જ છે. રાહુલના આ નિર્ણયથી માતા પિતાએ પોતાના વહાલસોયા પુત્રને શરૂઆતમાં પરવાનગી ના આપી, પરંતુ બાદમાં રાહુલે તેમને સમજાવી લીધા અને માતા પિતાએ પણ પુત્રની ઈચ્છાને માન રાખી પરવાનગી આપી. વિશાલ મહેતા, TV9, અમદાવાદ.